સિદ્ધપુરથી વધારેલા મારા સાથી મિત્ર અને જેમણે સિદ્ધપુરમાં અમારી યાત્રાએ પ્રવેશ કર્યો, ખૂબ સહકાર આપ્યો એવા રણજીતભાઈ, મહેશભાઈ, બકાજી, કિરણભાઈ તેમજ અહીંયા આપણે બાજુના ગામના રૂનીના કાકા છે જોઈતા કાકા, જ્યારે સિદ્ધપુરમાં અમે સભા કરી તારે હાઈવે ઉપર ચાની કિટલી ચલાવે અને ચાની કિટલી ચલાવતા હોવા છતાં એમણે અમને આહવાન કર્યું હતું કે સિદ્ધપુરની અંદર ઠાકોર સમાજ ભેગો થાય છે તો મારો ચાનો દાતા બનવું છે અને આખી સમાજને એમની ચા બને જાતે પાઈ. પાટણ જિલ્લા ઠાકોર વિકાસ સંઘના આમંત્રણને માન આપીને ઠાકોર સમાજ વિકાસ વિજય સંકલ્પ યાત્રાના પ્રસ્થાન નિમિત્તે સમગ્ર પાટણ વિધાનસભા, સિદ્ધપુર વિધાનસભા કે પાટણ જિલ્લામાંથી પધારેલા મારી સમાજના તમામ વડીલો, યુવાનો, આગેવાનો સૌને હું વંદન કરું છું. આપ સૌને કદાચ ખબર છે છેલ્લા 1 મહિનાથી આ યાત્રા ચાલે છે. 17/11/2011 ના રોજ ચાચરણ દાદાના મંદિર મેત્રણાથી અમે આ યાત્રાનો પ્રારંભ કર્યો છે અને યાત્રાનો પ્રારંભ કર્યો એ દાડે અમે સંકલ્પ કર્યો છે કે યાત્રા સમગ્ર પાટણ જિલ્લામાં ફરશે અને પાટણ જિલ્લામાં કોઈ પણ ગામની અંદર 1 રૂપિયો ફંડ કે ફાળો હું લેવાનો નથી કે કોંગ્રેસ કે ભાજપનો દલાલ બનવાનો નથી. હું સંકલ્પ કરીને નીકળ્યો છું. કોઈને મનની અંદર સેજ પણ ચિંતા રાખવાની જરૂર નથી કે નવગણથી કે વિદેશી ભાજપનું ગોણું ગાવા નીકળ્યા છે કે કોંગ્રેસનું ગોણું ગાવા નીકળ્યા છે. ગોણા તો મારા ભાઈઓ 60 વાર આપણે ગાયા છે. હવે તો આપણા ગોણા આપણે ગાવાના છે. બીજાના ગોણા ખાઈ ગઈ તો વર્ષો વીતી ગયા. એટલે બીજી વાર તમને વાત માં 64 ધામમાં ખાતરી આવું છું. જેમ ચાચરણ દાદાના મંદિરમાં ખાતરી આલી હતી એમ પાટણ વિધાનસભામાં આજે યાત્રાનું પ્રસ્થાન છે અને માં 64 સોગન ખાઈ કહું છું કે કોઈ પણ ગામમાં જઈને હું 1 રૂપિયો ફાળો ઉઘરાવું કે કોંગ્રેસની કે ભાજપની હું વાત કરું તો એટલેથી મારો રથ તમે પાછો વાળતો એવા તમને 64 જોગણીના સોગન આલું છું. એમાં છે કે શ્રમ રાખતા નહીં. પોતાના પૈસા ખર્ચી અને કોંગ્રેસની દલાલી કરવી કે ભાજપમાં દલાલી કરવી એ મારો ધંધો નથી. મારા પૈસા હું ખર્ચું તો મારી સમાજ માટે ના ખર્ચું કે જે સમાજમાં મેં જન્મ લીધો છે અને જે સમાજની માનું મેં દૂધ પીધું છે એ સમાજ માટે પૈસા ખર્ચવા છે. કોંગ્રેસ માટે કે ભાજપ માટે નથી ખર્ચવા. આ યાત્રાના માધ્યમથી આ રથ કાઢવાનું આયોજન શું? દરેક લોકોનો વિચાર છે કે ભાઈ રથ કશું કેમ કાઢ્યો? ઠાકોરોમાં એકતા કરવી હતી, અનામતની વાત કરવી હતી તો પાટણમાં સંમેલન બોલાવવું હતું અને સંમેલનમાં ચી વાત ના થોત. પણ તમને યાદ દેવાવું છું કે બીજા મહિનાની 11 તારીખે સિંધવાઈ માતાના મંદિર પાટણમાં આપણે સભા રાખી હતી અને તમામ પેપરોમાં જાહેરાત આલી હતી, ગોમે ગોમ આમંત્રણ આલ્યા હતા. પણ ઠાકોરોની સંખ્યા કેટલી આવી ખબર છે? 1000 કે 1500. બીજી મીટિંગ રાખી આપણી સિદ્ધવાઈ માતાનું મંદિર વડુમાં, અહીંયા 2000 કે 3000 ઠાકોરો આવ્યા. એટલે મેન મેનેશી મનમાં વિચાર કર્યો કે સંમેલન કરીશું, આમંત્રણ મોકલીશું, પેપરમાં આલીશું તો દરેક ગામમાંથી 5 કે 10 ઠાકોરો જ આવશે. સંગ્રહ ઠાકોરો આવશે નહીં. તો બધા ઠાકોરોને મળવું હોય તો શું કરી શકાય? તો એના માટે અમે રથનું આયોજન કર્યું કે ઠાકોરો બોલે આપણી પાસે ના આવે પણ આપણે ઠાકોરો પાસે જવું. દરેક ઠાકોરના ઘર સુધી, મહેલા સુધી ગોમે ગોમ ફરીને એમને આપણે મળવું છે. એમની સામે આપણા વિચારો મૂકવા છે અને તમારી સામે વિચારો વ્યક્ત કરવા માટે તમને સન્મુખ મળી શકાય એટલા માટે અમે રથનું આયોજન કરીશું. આ રથના માધ્યમથી સમરસ સમાજનું હું સપનું લઈને નીકળ્યો છું.
કોક તો રાતે ઊંઘે એટલે 12 વાગે કે 2 વાગે સપનું આવે. મને જાગતી હોય છે સપનું આવ્યું છે, અને સપનું એવું આવ્યું છે કે સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજ સમરસ બને, અને સમરસ સમાજ બને તો સમાજની પ્રગતિ થાય. અને સમરસ સમાજના નિર્માણ માટે આગામી સમયની અંદર પાટણ મુકામે દીકરીના બાપ પાસેથી એક પણ રૂપિયો લેવાનો નથી, કે દીકરીના બાપ પાસેથી એક પણ પૈસા લેવાનો નથી. કોઈની જોડેથી એક પણ રૂપિયો લીધા વગર સમગ્ર પાટણ જિલ્લાની દીકરીઓનો પાટણ મુકામે સમૂહ લગ્ન થાય, અને સમૂહ લગ્નની અંદર સમગ્ર જિલ્લાના ઠાકોરો વંશવાળા ભેદભાવ ભૂલી અને એક જ પાથરણે બેસીને જમે એવું સપનું લઈને હું નીકળ્યો છું. આ મારી સપનાની સમાજ છે, અને આ સપનું મારે સાકાર કરવું છે. અને આ સપનું સાકાર કરવા માટે મારી 40 વર્ષની ઉંમર છે ને, હું જેટલા વર્ષ જીવીશ એટલા વર્ષ આ અભિયાન ચાલુ રાખીશ. હવે એક આજીવન પણ લીધું છે કે ભાઈ રથ ફેરો, સભા બોલાવી, ગોમડે જ્યાં આ વિષય મૂકવાનો નથી. જો સુધી તમે કંટાળીને સમરસ ના છો ને તો સુધી હું ચેડ મેળવાનો નથી.